અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યા છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. જેટલી સમય સંખ્યાઓ શોધવાની હોય એના વત્તા 1 લઈ જે કિંમત આવે એ કિંમતને અંશ અને છેદ બંનેને ગુણવા અને જે કિંમત મળે એની વચ્ચે માંગેલી સમય સંખ્યાઓ લાવવાની. તો મને 1 અને 2 વચ્ચેની કીધેલી છે, તો માંગેલી કેટલી સમય સંખ્યા છે? 5. તો આપણે 5 સમય સંખ્યા શોધવાની હોવાથી આન્સર ફર્સ્ટ 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવવાની હોવાથી 5 વત્તા 1 બરાબર 6 બંને સંખ્યાના છેદ તરીકે લઈશું. તો અહીંયા આ 1 ના છેદમાં 1, આના છેદમાં 6, તો છેદને જેટલા વડે ગુણો એટલા વડે અંશ બી ગુણાય બંને સંખ્યામાં. એટલે કે જે સંખ્યા આવશે ને એ સંખ્યા વડે અંશ અને છેદ બંનેને ગુણીશું. તમારે અહીંયા એમ પણ લખો બંને સંખ્યાના અંશ અને છેદ ગુણીશું. તો અહીંયા 1 છે તો 1 ના છેદમાં 1 કહેવાય. અને જવાબ બંને કેટલી સંખ્યા મેળવવાની છે? 5, એટલે 6 વડે ગુણીશું. તો અંશ અને છેદ બંનેને 6 વડે ગુણીએ. બીજી સંખ્યા 2, તો 2 ના છેદમાં 1, એને પણ 6 વડે ગુણીએ. તો તમને કઈ સંખ્યાઓ મળી? 6 ના છેદમાં 6 અને 12 ના છેદમાં 6. તો હવે 6 બંનેના છેદ તો સરખા જ છે પણ અંશ જો અલગ અલગ છે. 6 અને 12, તો 6 અને 12 વચ્ચે 5 સમય સંખ્યાઓ 5 સંખ્યાઓ આવે છે, પહેલા ચેક કરો. 6 નહીં લેવો અને જે મેળવી છે એ સિવાયની સંખ્યાઓ લેવાની. 6 થી ઓછીની અને 6 ની અને 12 કે તેથી વધારેની એ બંનેની વચ્ચેની સંખ્યાઓ. તો 6 થી મોટા 7, 8, 9, 10, 11, 5 સંખ્યાઓ થઈ ગઈ. 12 આવશે નહીં. માટે માંગેલ 5 સમય સંખ્યા, તો પહેલી સંખ્યા 7 ના છેદમાં 6, બીજી સંખ્યા 8 ના છેદમાં 6. તમારે આને સાદુરૂપ આપવું હોય તો આપી શકો. 2 ચોક 8, 2 તાલી 6. બીજી સંખ્યા 9 ના છેદમાં 6, તો આનું બી સાદુરૂપ 3 તાલી 9, 3 દુ 6. પછી 10 ના છેદમાં 6, એનું સાદુરૂપ 5 દુ 10, 2 તાલી 6. અને ત્રીજી સંખ્યા 11 ના છેદમાં 6. તમે સાદુરૂપ સાથે લખો તો વધારે સારું. ઘણી વખત શું થાય છે કે પછી સીધા પ્રેક્ટિસ બુક કાં તો ચોપડીમાં આ જવાબ આપેલો હોય, આ નહીં આપે તો કન્ફ્યુઝન થાય. એના કરતા એનું સાદુરૂપ સાથે આપણે બતાવી દીધું, બંને જવાબ ચાલે. એટલે આ સમય સંખ્યા છે પણ એનું આ અતિ સંક્ષિપ્ત રૂપ છે, આ પણ ચાલે. ક્લિયર? એટલે આન્સર તો અહીંયા બી એક પ્રમાણે દાખલો, પણ કેટલી સમય સંખ્યા મેળવવાની છે? 6. તો આપણે શું લખીશું? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા મેળવવા માટે 6 વત્તા 1 બરાબર 7 બંને સંખ્યાના 7 વડે, એમ લખો તો 7 વડે બંને સંખ્યાના અંશ અને છેદ ગુણીશું. અંશ અને છેદ
ગુણીશું તો અહીંયા 3 છે તો 3/1. હવે કેટલી સંખ્યા આવી? 6 છે એટલે 7 વડે ગુણવાનું. 7 તાલી 21, 7 એકા 7. બીજી સંખ્યા કઈ આવે છે? 6. 4 છે તો 4/1. એને પણ 7 વડે ગુણો. 7 ચોક 28, 7 એકા 7. હવે 21 થી લઈને 28 માં 6 સંખ્યા થાય છે, ચેક કરો. થાય છે 22, 23, 24, 25, 26 ને 27. 28, 22, 21 ને અહીં આવશે, 28 ને અહીં આવશે. 28 થી વધારે નહીં અને 21 થી ઓછા નહીં, પણ 21 અને 28 પણ નહીં, કારણ કે આપણે એમની વચ્ચેની મેળવવાની છે, સુધીની નથી મેળવવાની, વચ્ચેની. એટલે એ બંને વચ્ચેની લેવાની. એટલે પેલા સુધી હશે ને તો આપણે પેલા 2 પણ લે છે, અહીંયા 6 છે તો 6 પણ કાઉન્ટ કરશે, પણ સુધી નથી શબ્દ વાપરો, વચ્ચેની શબ્દ વાપરો. એટલે 21 અને 28 સિવાયની, 28 થી વધારેની, 21 થી ઓછાની. પણ 21 પણ નહીં આવે ને 28 એટલે 21 અને તેથી ઓછા નહીં અને 28 અને તેથી વધારે નહીં. તો 21 અને 28 ની વચ્ચે કયા? તો 22. પણ છેદ સરખા છે એટલે પેલા અંશ ચેક કરીએ છીએ. છેદ જુદા જુદા હોય ને તો પાછું એ અલગ રીતે થાય. ત્યાં છેદ સરખા કરવા પડે, પણ અહીંયા બંનેમાં છેદ કેવા આવે છે? સરખા. એટલે અંશ સરખાવીશું ને અંશની અંદર ચેક કરો તો 22, 23, 24, 25, 26, 27. 6 જોઈએ છે ને 6 આવી જાય છે. માટે માંગેલ 6 સમય સંખ્યા. પહેલી સંખ્યા આપણે મેળવીશું 22/7. આનો અતિસંખ્યક સ્વરૂપ નથી આવતું. 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 આવી ગઈ. એક વખત જોઈ લઈએ કે જ્યારે બી પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી હોય અને એમની વચ્ચેની સમય સંખ્યાઓ મેળવવાની હોય તો જેટલી સમય સંખ્યા મેળવવાની હોય એના n વત્તા 1 કરતા જે જવાબ મળે, માંગેલી સમય સંખ્યાઓ એટલે n, એમાં 1 ઉમેરતા જે જવાબ મળે એ જવાબ વડે એ માંગેલી સમય સંખ્યાઓના અંશ અને છેદને શું કરવાના? ગુણવાના. અને એ ગુણતા જે સંખ્યાઓ મળે છે એમની વચ્ચેની સંખ્યાઓને તમારે જવાબ તરીકે લેવા. ક્લિયર? હવે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવવા માટે સેમ જે ઉપર દાખલો ગણ્યો, આગળ દાખલા ગણ્યા, એ જ મેથડ અહીંયા કન્ટિન્યુ. છેદ સરખા હોય ત્યારે પણ એ જ મેથડે ગણીશું, પણ વચ્ચે 5 સમય સંખ્યા મેળવવા માટે 5 વત્તા 1 બરાબર 6 વડે બંને સંખ્યાના અંશ અને છેદ ગુણીશું. તો પહેલી સંખ્યા કઈ છે? 3/5. કેટલી સંખ્યાઓ મેળવવાની છે? 5. 5 તો 5 વત્તા કેટલા આવે? 6. તો અંશ અને છેદ બંનેને 6. અગાઉ જે દાખલા પ્રાકૃતિક સંખ્યા હતી તો આના છેદમાં આપણે કેટલા લખેલા? 1. અને પછી જે સંખ્યા 5 હતી તો 5 1/1 ને 6 ગુણ્યા 6, 3/1 6 તો આપણે 3/1 7 ગુણ્યા 7. અંશ અને છેદ ગુણ્યું. અહીંયા છેદ આપેલા છે પણ છેદ કેવા છે? સરખા છે. સરખા હોય તો ત્યાં સુધી વાંધો નથી, જુદા જુદા હશે તો પહેલા સરખા કરીશું પછી આ મેથડનું આપણે રિપીટેશન કરીશું. પણ અહીંયા છેદ સરખા છે એટલે 3/5 ગુણ્યા 6/6. 6 કાઢી તો 5 સમય સંખ્યા મેળવવાની છે, માટે 5 વત્તા 1 બરાબર તો 6. તો 3 6 18, 5 6 30. બીજી 4/5 6, 4 6 24, 5 6 30. હવે અહીંયા ધ્યાન આપજો.
આપણે કેટલી સમય સંખ્યા જોઈએ છે? 5. છેદ સરખા છે, અંશ સરખાવીએ તો 18 અને 24. તો 18 થી ઓછાની ને 18 ની, કારણ કે વચ્ચેની કીધેલી છે, અને 24 થી વધારેની અને 24 ની. તો 18 અને 24 ની વચ્ચે, તો 18 થી 24 ની વચ્ચે એટલે 19, 20, 21, 22, 23 થઈ ગયા 5. 24 લેવાના જ નથી. 19, 20, 21, 22, 23 સુધીમાં 5 સંખ્યાઓ આવી જાય છે. તો માટે માંગેલ સમય સંખ્યા, તો પહેલા 18 થી મોટા, તો 19 ના છેદમાં 30, આનું સાદુરૂપ નહીં આવશે. પછી 20 ના છેદમાં 30, એને સાદુરૂપ તરીકે 2 ના છેદમાં 3. 21 ના છેદમાં 30, 3 સતામ અને 10 તાળી. 22 ના છેદમાં 30, 11 દુ અને 15 દુ, અને 23 ના છેદમાં 30. આ તમારી માંગેલી 5 સમય સંખ્યાઓ, 1, 2, 3, 4 અને 5. છેદ સરખા હોય તો બી એ જ મેથડ કન્ટિન્યુ. હવે જો ચોથો દાખલો, તો 3 ના છેદમાં 5 અને 7 ના છેદમાં 8. અહીંયા તમે જોઈ શકો 3 ના છેદમાં 5 અને 7 ના છેદમાં 8. છેદ જુદા જુદા હોય તો સૌ પ્રથમ બંનેના છેદ પહેલા લસા લઈ સરખા કરો, અથવા તો ઓલ્ટરનેટ છેદ વડે બંને સંખ્યાઓના અંશ છેદને ગુણી કાઢો. જેના કે 3 ના છેદમાં 5 છે, તો આને કેટલા વડે ગુણીશું? બીજી સંખ્યાના છેદમાં કેટલા છે? 8. 3 અઠામ 24, 5 અઠામ 40. અને 7 ના છેદમાં 8 છે, તો એની આગળની આ બીજી સંખ્યા કઈ આપી? 7 ના છેદમાં 8 ની સંખ્યા કઈ છે? 3 ના છેદમાં 5. તો એના છેદમાં કેટલા છે? 5. તો એને 5 વડે 7 50 35, 8 50 40. ખબર પડી? આ બંને છેદને અલ્ટરનેટ અંશ અને છેદને બંનેને ગુણો. એટલે 3 ના છેદ, આ બે સંખ્યાઓ આપેલી છે, તો આ બંને સંખ્યાઓના છેદને અલ્ટરનેટ ગુણો. આ સંખ્યાને 8 વડે અને આ સંખ્યાને 5 વડે, અંશ અને છેદ બંને. તો કેટલી સંખ્યા? 24 ના છેદમાં 40 અને 35 ના છેદમાં 40 મળી. છેદ જુદા જુદા હોય તો ડાયરેક્ટ ખાલી ગુણીને જવાબ મળી જાય. પેલી n+1 વાળી મેથડ નહીં કરો તો પણ ચાલે. અહીંયા જે જવાબ મળે છે એની અંદરથી જ મળી જાય, કારણ કે છેદ સરખા ને આ જોઈ શકો 24 થી 35, એની વચ્ચેની કેટલી સંખ્યા મેળવવાની છે મારે? 3. આ 24 થી 35 ની વચ્ચે કોઈ બી 3 સંખ્યાઓ મળી જશે તમને. પણ આવું ક્યારે કરવાનું? જ્યારે છેદ જુદા જુદા હોય ત્યારે. તો માટે માંગેલ 3 સમય સંખ્યા, તો પહેલા 24 થી મોટા એટલે 25 ના છેદમાં 40, તો પાછું 25, 5 અઠામ 40. 26 ના છેદમાં 40, 13 દુ 26, 20 દુ 40, અને 27 ના છેદમાં 40. તમે આ રીતના લખો તો ચાલે, કારણ કે 27 અને 40 નો ભાગ ચાલે નહીં. માંગેલી 3 છે ને 3 આન્સર આવી ગયો. એટલે જ્યારે છેદ જુદા જુદા હોય ત્યારે આ મુજબ જો આન્સર નંબર 5 પણ એવી રીતના જ છે. 1 ના છેદમાં 6 અને 1 ના છેદમાં 5. તો 1 ના છેદમાં 6 ને કઈ સંખ્યા વડે ગુણા? બીજી સંખ્યાના, આ પહેલી ને આ બીજી સંખ્યાના છેદમાં 5 છે ને, તો 5 વડે 1 ના છેદમાં 6 અંશ અને છેદ બંનેને ગુણીશું. 5 ચોપન 30. અને બીજી સંખ્યા 1 ના છેદમાં 5 છે, તો પહેલી સંખ્યાના છેદમાં કેટલા છે? 6. તો 6 છેદમાં 30. તો તમારી બે સંખ્યાઓ કઈ આવી? 5 ના છેદમાં 30. આપણે જોઈએ છે કેટલી સંખ્યા? 3. તો 5 ના છેદમાં 30 અને 6 ના છેદમાં 30 આવી નક્કી ગયા. હવે 5 અને 6 ની વચ્ચે તો કોઈ સંખ્યા મળે જ નહીં, અસમય. 5 અને 6 બંને પૂર્ણાંક, બંને વચ્ચે કોઈ સંખ્યા નથી. બંને વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે, પણ
5 અને 6 બંને આપણે 5 થી 6 ની વચ્ચે આપણે જે 5 માઇનસ 6 કરીએ તો માઇનસ માં જવાબ છે. શું કરવું પડશે? તો અહીંયા આ જે પહેલી સંખ્યા મળી ને એને આપણે 5/30 આવ્યા. જ્યાં સુધી બંને વચ્ચે 3 સંખ્યાઓ ના મળે ત્યાં સુધી આપણે બંને સંખ્યાઓને 2/2 વડે ગુણતા. જે સંખ્યાઓ મળે છે 2×5=10/30, 6/30 એને પણ 2 વડે ગુણો, 6×2=12/30. હવે 10 અને 12 ખાલી વચ્ચે એક જ મળી, 11 જ આવે તો પાછું 10/30 ને 2 વડે ગુણો, 10×2=20/30, 60 અને 12/30 છે એને પણ પાછું 2 વડે ગુણો, 12×2=24/60. હવે 20 અને 24 ની વચ્ચે જો 21, 22, 23 ત્રણ સંખ્યા જોઈએ જ આવી ગઈ. માટે માંગેલ સમય સંખ્યા કઈ થશે? પહેલી 20 અને 24 ની વચ્ચે તો 21/60, 7 તાળી 20 તાળી, 22/60, 11×2 અને 30×2 અને 23/60. ત્રીજી સંખ્યા આ થશે તમારી. ખ્યાલ આવ્યો? એટલે કે છેદ જુદા જુદા હોય તો બંને સંખ્યાના છેદ વડે બંને સંખ્યાઓના અંશ છેદને ગુણવાના છે. પહેલી સંખ્યાના અંશ અને છેદને બીજી સંખ્યાના છેદ વડે અને બીજી સંખ્યાના અંશ અને છેદને પહેલી સંખ્યાના છેદ વડે ગુણો. જે કિંમતો મળી એ બંને કિંમતો વચ્ચે માંગેલી સંખ્યાઓ આવવી જોઈએ, અહીંયા આવી નથી. 5 આવી, 5/30 અને 6/30 આવી. તો શું કર્યું? 2 વડે ગુણ્યું. બંનેના અંશ અને છેદને 2 વડે ગુણો તો 10/30 અને 12/30 મળ્યા. તો 10/30 અને 12/30 છે. બંને વચ્ચે કેટલા થયા? 11 જ આવ્યા. આપણે જોઈએ છે 3. એક જ સંખ્યા મળતી હતી તો પાછું એ જે બે સંખ્યાઓ મળી એને પાછું 2 વડે ગુણો. તો 10/30 ગુણ્યા 2/2 તો 20/60 ને 12/30 ગુણ્યા 2/2 24/60. હવે તમે જો છેદ તો સરખા જ છે. 20 અને 24 વચ્ચે 21, 22 અને 23 મળી ગઈ. ને જેનું સાદુરૂપ પડતું હોય તે પાડી દેવાનું. ક્લિયર?